આજે વિશ્વ કપાસ દિવસ એટલે કે 7 ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે વિશ્વ કપાસ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશમાં કુલ કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો 25% હિસ્સો છે અને વાવેતરમાં 20%નો ફાળો ગુજરાતના ફાળે આવ્યો છે। કપાસના વાવેતરમાં ગુજરાત દેશના બીજા સ્થાને આવ્યો છે। ગુજરાતમાં કપાસનું વાવેતર 23.71 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે। વર્ષ 1960માં ગુજરાતની કપાસ ઉત્પાદનતા 139 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી અને હવે વધીને 512 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે પહોંચી છે। 2001 અને 2000 સુધી ગુજરાતમાં કપાસના વાવેતરમાં 17.49 લાખ હેક્ટર હતો, જે સન 2024-25 સુધીમાં વધીને 23.71 લાખ હેક્ટર થયો છે। આ ઉપરાંત કપાસનું ઉત્પાદનમાં પણ 17 લાખ ઘાસડીઓથી વધીને વર્ષ 2024-25માં 71 લાખ ઘાસડી થયું છે। ઉત્પાદનમાં 165 કિલોગ્રામ પ્રતિ હેક્ટરથી વધીને હાલ 512 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે। વર્ષ 2025 અને 26માં અત્યાર સુધીમાં રાજ્યમાં 21,39,00,000 હેક્ટર કપાસનું વાવેતર થયું છે। આ વર્ષે કુલ 73 લાખ ઘાસડી ઉત્પન્ન થવાનો અંદાજ। સમગ્ર દેશમાં બીટી સંકર જાતિનો વિકસાવવા અને તેની માન્યતા મેળવવા ગુજરાત અગ્રેસર રહ્યું છે। આ અંગેની વિગતો ખેડૂત જયેશ દેલાડાએ આપી હતી। જયેશ દેલાડ, ખેડૂત આગેવાન। 7મી ઓક્ટોબર સમગ્ર વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવે છે। કપાસ એ માણસના જીવનમાં એક મુખ્ય પરિબળ છે। રોટી કપડાં મકાન જે મુખ્ય જરૂરિયાત છે એમાં કપાસ ખૂબ જ મુખ્ય પરિબળ છે। કપાસની વાત આવે એટલે ગુજરાતના ખેડૂતો ગર્વ લઈ શકે એવું છે। ગુજરાતમાં તમે જોવો તો સમગ્ર વિશ્વમાં શંકર કપાસની શોધ ગુજરાતના જે સુરતના અઠવા ફાર્મ પર થઈ હતી। આપણા માટે ગર્વ કરી શકાય। અને તમે જો ત્યાર પછી 2001માં બીટી કપાસ આવ્યો, તે અગાઉ ગુજરાતમાં જે રીતે 17 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થતું હતું અને લગભગ 20 લાખ ઘાસડીનું ઉત્પાદન થતું હતું। જે રીતે બીટી કપાસ આવ્યો અને ત્યાર પછી તમે જુઓ તો 2023માં 25 લાખ હેક્ટરથી પણ વધારે જમીનમાં ખેડૂતે કપાસ બનાવ્યો અને 1 કરોડ ઘાસડીનું ઉત્પાદન માતબર ઉત્પન્ન આ ખેડૂતે મેળવ્યું છે। ધીરે ધીરે તમે જુઓ તો કપાસના જે રીતે ભાવો ઘટી રહ્યા છે, ઉત્પાદકતા પછી પણ જે રીતે પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ખેડૂતો કપાસના ખેતીથી ધીરે ધીરે વિમુખ થતા જઈ રહ્યા છે। આ વર્ષે તમે જુઓ તો માંડ 21 લાખ અને 40 લાખ હેક્ટર જમીનમાં જ કપાસનું વાવેતર થયું છે અને લગભગ જે અંદાજો આવે છે એ જોતા 72 લાખ ઘાસડીનો અંદાજ ગુજરાતમાં થઈ રહ્યો છે। એટલે મહારાષ્ટ્ર આ પરથી ઉત્પાદનમાં આગળ નીકળી ગયું છે। ખાસ કરીને કપાસે જે રીતે ગુજરાતના ખેડૂતોને મજબૂત કર્યો છે, પણ જે રીતે કપાસના ભાવોમાં જે રીતે પીછેહટ થઈ છે, ઉત્પાદન ખર્ચા વધી રહ્યા છે, તેને કારણે ગુજરાતનો ખેડૂત ધીરે ધીરે કપાસના વાવેતરથી દૂર થઈ રહ્યો છે। આજના કપાસ દિવસ માટે તમામ નાગરિકોને, ખાસ કરીને ખેડૂતોને ખૂબ ખૂબ કપાસ દિવસની શુભેચ્છા व्यक्त करूँ છું। भरूच वालों, अब शॉपिंग में आएगा असली धमाका, क्योंकि अब मोहम्मदपुरा भरूच सिटी में खुल चुका है। याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस, जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेस, जियो मार्ट डिजिटल भरूच,